નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આજે ધોરણ 7 એનો પાઠ નંબર 4 છે હાસ્ય યોગ, એટલે કે હસવાનો યોગ, હસવાનો સમય એ ચલાવીશું. શાળામાં તો આ પાઠ ચલાવેલો જ છે, પરંતુ યુટ્યુબના માધ્યમથી તમને વિડીયો મોકલીએ છીએ અને એ પાઠ તમારે ફરી રિવાઇઝ કરવાનો છે, જેથી પરીક્ષા આવતા પહેલાં તમારે બધા પાઠ છે એ રિવાઇઝ બી થઈ જાય. અને બીજી વસ્તુ કે જ્યારે ઈચ્છો ત્યારે એને તમે જોઈ શકો અને એને રિપીટ રિવાઇઝ કરી શકો, જેથી તમારું જે સંસ્કૃત છે એ વધારે સારું તૈયાર થાય. તો હાસ્ય યોગની અંદર હાસ્યનો અર્થ જ થાય છે કે હસવું, હસવાનો સમય. તો કહેવાનો અર્થ એ છે કે અહીંયા જે ફકરા આપેલા છે, અલગ અલગ 3 થી 4 નાના નાના સંસ્કૃતમાં જોક્સ આપેલા છે, તો એ જોક્સને આપણે સમજીએ. તો આપણીક એટલે કે દુકાનદાર ગ્રાહક પ્રતિ એટલે તરફ, ગ્રાહકની તરફ દુકાનદાર કહે છે. શું કહે છે કે એતદ યંત્રમ ક્રીણાતું, યંત્રમ એટલે કે મશીન, અને ક્રીણ કરવું એટલે ખરીદવું, આ મશીનને ખરીદી લો. ક્રયણ યોગ્ય મસ્તી, આ જે મશીન છે એ કેવું છે તો ખરીદવા લાયક છે. ગ્રાહક ઉવાચ, ગ્રાહકે કહ્યું, ગ્રાહક વદતિ, તસ્ય કા વિશેષતા અસ્તિ, તસ્ય એટલે કે તેની, કા એટલે કે શું, વિશેષતા તેની શું વિશેષતા છે, આ મશીનનો શું ફાયદો છે, કહેવાનો અર્થ એમ કે એનામાં શું વિશેષ છે કે હું આને ખરીદું. તો આ પણ એક દુકાનદાર છે કે છે કે એતદ યંત્રમ ભવતઃ 50% કાર્યભારમ અલ્પમ કરોષ્યતિ. 50 એટલે કે 50 અને પ્રતિશતમ એટલે ટકા. એતદ યંત્રમ આ જે મશીન છે એ ભવતઃ તમારો 50% જે કામગીરીનો ભાર છે, તમારું જે કામનો લોડ છે એ શું કરી નાખશે તો અલ્પમ કરી નાખશે, અડધું કરી નાખશે. એટલે 50% કામ, અડધું નહીં, ઓછું કરી નાખશે. એટલે તમારું 50% કામ મશીનના મદદથી ઓછું થઈ જશે. તો ગ્રાહક હવે એમ કહે છે કે તર્હિ કૃપયા 2 યંત્રે દદાતુ, તો પછી મને 2 મશીન આપો. એક મશીન 50% તમારો કામગીરીનો ભાર ઓછો કરે છે, તો બીજું મશીન બી એટલો જ ભાર ઓછો કરશે, કંઈ એનાથી વિશેષ નહીં કરે. પણ ગ્રાહક હજી સમજતો નથી કે બાકીનું કામ મારે કરવાનું છે. ગ્રાહકને એમ જ છે કે 2 મશીન લઈ લો એટલે મારું બધું કામ થઈ જાય. બરાબર. તો અહીંયા જોક્સ છે. હવે એના પછીનો જોક્સ છે એ આપણે જોઈશું. શિક્ષક કહે છે, છાત્રાણામ એટલે કે વિદ્યાર્થીને શિક્ષક કહે છે કે છાત્રાયાઃ ગૃહ કાર્ય દ્રષ્ટવા, શિક્ષક વિદ્યાર્થીનું ગૃહ કાર્ય જુએ છે અને જોઈને કહે છે, ભવતઃ ગૃહ કાર્યે બહવઃ દોષા, તમારા લેશનમાં ઘણી બધી ભૂલો છે. તાન તો અપી ભવાન એક એવ કરોતિ, તે એકલાએ આ બધી ભૂલો કરી છે કે છે. તારા લેશનમાં ખૂબ ભૂલો છે, ગૃહ કાર્યમાં ખૂબ ભૂલો છે, તે એકલાએ એ બધી ભૂલો કરી દીધી કે છે. છાત્ર કહે છે, મહોદય, મહાશય, એતે સર્વે દોષા અહમ એક એવ ન કરોમી, આ બધી ભૂલો મારા એકલાની નથી, મેં એકલાએ આ બધી, એતે સર્વે દોષા, આ બધી જ ભૂલો, અહમ એક એવ ન કરોમી, મેં એકલાએ કરી નથી. ગૃહપાઠ લેખને, જે લેસન લખવાનું છે એની અંદર મમ પિતા, મારા પિતાએ, અપી સહાયતા કરોતી, મારા પિતા, અપી એટલે પણ, મારા પિતાએ પણ મને મદદ કરી હતી. કહેવાનો અર્થ એ કે લેસન કરવામાં પપ્પાએ છોકરાની મદદ, વિદ્યાર્થીની મદદ કરી છે. બરાબર. ઘરનો માલિક કહે છે ત્રીજામાં, અતિથિ પ્રતિ, અતિથિ એટલે એમના ત્યાં મહેમાન આવ્યા છે, તો મહેમાન આવ્યા નથી, હવે આવવાના છે, એમને જોઈને કહે છે, દરવાજે મહેમાન ઊભા છે, ચિત્રમાં અહીં દેખાય છે. બરાબર. કે ભવાન આગચ્છતુ, તમે પધારો, તમે આવો. શ્વાન ભયમ ન અનુભવતું, શ્વાન એટલે કૂતરાનો ભય, ન અનુભવતું, કૂતરાનો ભય અનુભવશો નહીં. અતિથિ કહે છે, કિમ સહ ન દંશતિ, કિમ શા માટે, સહ એટલે તે, ન દંશતિ શું તે કરડતું નથી. ગૃહસ્વામી ઘરનો માલિક કહે છે, તસ્ય દંશન સ્વભાવ અસ્તિ, તેનો કરડવાનો સ્વભાવ છે. વા ન વા કે નથી, ઇતિ અહમ અપી ન જાના, તે હું જાણતો નથી. એટલે માલિકને હજી ખબર જ નથી કે કૂતરું કરડે છે કે માત્ર બસે જ છે, એને એનો સ્વભાવ કરડવાનો છે કે નહીં એ જાણતા નથી. એટલે કહે છે કે યત એતસ્ય સ્વભાવસ્ય પરીક્ષણમ અધુના ભવિષ્યતિ,
યત એટલે કે આ, એતસ્ય આ બધું, સ્વભાવસ્ય પરીક્ષણમ અધુના, એનો જે સ્વભાવ છે એનું પરીક્ષણ હવે થશે. એટલે કહેવાનો અર્થ એ છે કે તમે ઘરમાં આવો અને તમને કરડે તો કૂતરું કરડે છે, અને તમે ઘરમાં આવો અને કૂતરું ના કરડે તો એનો અર્થ એમ કે કૂતરું શાંત સ્વભાવનું છે. એટલે બધો જે પ્રયોગ છે કરડવાનો એ કોની ઉપર થવાનો છે? તો આવનાર અતિથિ ઉપર થાય છે. બરાબર. આગળનો જોક્સ છે, એકદા ચોરદ્વયમ વિત્તકોશે લૂંઠનમ કરોતિ. લૂંઠનમ એટલે લૂંટે છે. એકદા એકવાર, ચોરદ્વયમ બે ચોર, વિત્તકોશ એટલે કે બેંકને, લૂંઠનમ કરોતિ લૂંટે છે, બેંકમાં ચોરી કરે છે. બહુની રૂપ્યકાની પ્રાપ્નોતિ. પ્રાપ્નોતિ એટલે પ્રાપ્ત કરે છે. બહુની એટલે ઘણા બધા, રૂપ્યકાની એટલે રૂપિયા, ઘણા બધા રૂપિયા એમણે પ્રાપ્ત કર્યા છે. ગૃહમ આગત્ય ઘરે આવે છે, વાર્તાલાપમ કરોતિ અને વાતચીત કરે છે. પ્રથમ ચોર પહેલો ચોર કરે છે, કિયત ધનમ પ્રાપ્તમ તસ્ય જ્ઞાનાર્થમ ગણના કરો. કિયત એટલે કે કેટલું ધન પ્રાપ્ત કર્યું છે, તસ્ય જ્ઞાનાર્થમ તે જાણવા માટે, ધન ગણના કરોમી હું પૈસા ગણું છું. દ્વિતીય ચોર વ્યર્થ શ્રમમાં કરો તું, વધારાની મહેનત કરીશ નહીં. શ્વઃ આવતીકાલે, વર્તમાન પત્રે છાપાની અંદર, વાર્તામ આગમિષ્યતિ વાર્તા આવી જશે, એટલે કે આ જે ઘટના ઘટી છે એ આવી જશે, સમાચાર આવી જશે. તસ્ય ગણના જ્ઞાનમ તેમાં આપણે જે પૈસા ચોર્યા છે એનું ગણના જ્ઞાન, એનો આંકડો છે આપણને ભવિષ્યથી, એ એકમ આપણને એમાં મળી જશે, એની અંદર આવી જ જશે કે છે. એટલે ખોટો શ્રમ કરીશ નહીં. કહેવાનો અર્થ એમ કે ચોરને ચોરી તો કરી જ લીધી છે, કમાવા માટે એણે કોઈ મહેનત ન કરી, ચોરી કરી લીધી, સાથે સાથે પૈસા ગણવામાં પણ એ બીજા ઉપર આધારિત છે. શિક્ષક છાત્રાયાः ગૃહકાર્યમ દ્રષ્ટવા ભવતઃ ગૃહકાર્યે બહવઃ દોષાः તાન અપી ભવાન એક એવ કરોતિ. છાત્રः વદતિ મહોદય એતે સર્વે દોષા અહમ એકઃ એવ ન કરોમિ. ગૃહપાઠ લેખને મમ પિતા અપી સહાયતામ કરોતિ. ગૃહસ્વામી વદતિ અતિથિ પ્રતિ ભવાન આગચ્છતુ શ્વાન ભયમ ન અનુભવતુ. અતિથિ વદતિ કિમ સહ ન દર્શતિ. ગૃહસ્વામી વદતિ તસ્ય દંશન સ્વભાવ અસ્તિ વા ન ઇતિ અહમ અપી ન જાનામિ. યતઃ એતસ્ય સ્વભાવસ્ય પરીક્ષણમ અધુના ભવિષ્યતિ. એકદા ચોરદ્વયમ વિત્તકોશે લૂંઠનમ કરોતિ, બહૂની રૂપ્યકાની પ્રાપ્નોતિ, અહમ ગૃહમ આગત્ય વાર્તાલાપમ કરોતિ. પ્રથમઃ ચોરઃ કિયત ધનમ પ્રાપ્તમ તસ્ય જ્ઞાનાર્થમ ધનગણના કરોમિ. દ્વિતીય ચોર વ્યર્થ શ્રમમ મા કરોતુ. શ્વઃ વર્તમાનપત્રે વાર્તામ આગમિષ્યતિ એવ તતઃ ગણના જ્ઞાનમ ભવિષ્યતિ. આજે બધું હું વાંચું છું, મારી સાથે ને સાથે જ તમારે વાંચવાનું છે. વૃદ્ધ શંભુનાથ વદતિ મમ પત્ની મમ ભોજનસ્ય પશ્ચાત એવ ભોજન કરોતિ. રમાનાથ વદતિ ભવતઃ ભાર્યયા સહ ભોજન ન કરોતિ વા. શંભુનાથ વદતિ તથા કિમપી નાસ્તિ. મમ ભોજનસ્ય પશ્ચાત સા ભોજનમ કરોતિ. તસ્ય કારણમ અસ્તિ યતઃ આવયોઃ એકા એવ કૃત્રિમ દંતાવલી અસ્તિ. તો અહીંયા તમારો આ જે પાઠ છે એ પૂર્ણ થાય છે. હવે આગળ આપણે એનો સ્વાધ્યાય જોઈ લઈશું. તો સૌથી પહેલાં છે ટિપ્પણી. ટિપ્પણી એટલે શબ્દાર્થ. ક્રીણાતુ એટલે ખરીદો, આપણીક એટલે વેપારી દુકાનદાર, પ્રતિશતમ એટલે ટકા, ક્રયણ યોગ્યમ એટલે ખરીદી કરવાને લાયક, યોગ્યમ એટલે લાયક, દ્વે એટલે કે બે, અને યંત્ર એટલે યંત્રો. દશનમ એટલે ડંસ મારવો તે, કરડવું. કહેવાનો સાપ છે એ ડંખ મારે, પણ કૂતરું છે એ કરડે. બરાબર. વિત્તકોશ તો બેંક. લૂંઠનમ એટલે લૂંટ. આગત્ય એટલે આવીને. આવયોઃ અમારા બંનેના. વર્તમાન પત્રે છાપામાં. યતઃ કેમ કે. કૃત્રિમ દંતાવલી એટલે કૃત્રિમ એટલે કે બનાવટી, દંતાવલી એટલે દાંતનું ચોકઠું અથવા બનાવટી દાંત. હવે આપણે સ્વાધ્યાય જોઈશું. સ્વાધ્યાયની અંદર પહેલાં તો નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો. પ્રશ્ન નંબર 1 છે, તો હું બોલું છું એ તમારે સામે બોલવાનું છે. આપણીકઃ, ક્રીણાતુ, 50,
दृष्ट्वा गृहपाठलेखनं श्वानभयं दंशन स्वभाव परीक्षणं चौरद्वयं लुण्ठनं रूप्यकाणि आगत्य व्यर्थश्रमं કૃત્રિમ દંતાવલી. બરાબર. હવે એના પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 2. નીચેના શબ્દો માટેના સંસ્કૃત શબ્દ શોધો. એટલે નીચે જે શબ્દો આપ્યા છે એના માટે સંસ્કૃત શબ્દ કયા વપરાણા છે પાઠ્યપુસ્તકમાં એ આપણે શોધવાના છે. તો પહેલો શબ્દ છે ખરીદી. તો ખરીદીનો અર્થ થાય ક્રીણતુમ. એના માટે ક્રીણિતમ શબ્દ વપરાયેલો છે. બીજો શબ્દ છે બેંક. બેંક માટે તમને ખબર છે કે કયો શબ્દ હતો? તો વિત્તકોશ. લૂંટ. લૂંટવા માટે લૂંઠણમ. ટકા તો પ્રતિશતમ. અને દુકાનદાર તો આપણીક. હવે એના પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 3. શું કીધું? હા, તમારી કોમેન્ટ આવી છે કે ભાઈ ફરીથી આના સંસ્કૃત શબ્દો શોધી કહો. ફરીથી કહું છું કે ખરીદી. ખરીદીનો અર્થ થાય ક્રીણતમ. બેંકનો અર્થ થાય લૂંઠનમ. બેંકનો અર્થ લૂંટનમ નહીં થાય, મારી બોલવામાં ભૂલ થઈ છે. બેંકનો અર્થ થશે વિત્તકોશ. લૂંટનો અર્થ થશે લૂંઠનમ. ટકાનો અર્થ થશે પ્રતિશતમ. અને દુકાનદાર એને આપણે સંસ્કૃતમાં આપણીક કહીશું. બરાબર. હવે નીચેના વાક્ય કોણ બોલે છે તે કહો. નીચેના જે વાક્યો છે કોણે કોણે કહ્યા હતા? તો તર્હિ કૃપયા 2 યંત્રે દદાતુ. કોણ બોલ્યું હતું કે મને 2 મશીન આપો? તો ગ્રાહક બોલ્યો હતો. પછી છે ભવતઃ ગૃહકાર્યે બહવઃ દોષા. તમારા લેશનમાં ઘણી બધી ભૂલો છે. એવું કોણ બોલ્યું હતું? તો શિક્ષક બોલ્યું હતું. શ્વાન ભયમ ન અનુભવતો. કૂતરાનો ભય અનુભવશો નહીં. કોણ બોલ્યું છે? તો ગૃહસ્વામી એટલે ઘરના માલિક બોલ્યા હતા. અને વ્યર્થ શ્રમમ માં કરો તું. આવું કોણ બોલ્યું છે? તો બીજા નંબરનો ચોર છે એ બોલ્યો હતો કે ભાઈ ખોટી મહેનત ના કરીશ, કાલે એમ છાપામાં આ ગણતરી આવી જ જશે કે કેટલા રૂપિયા ચોરાણા છે. હવે એના પ્રશ્ન નંબર 4 છે કે રેખાંકિત પદોના સ્થાને કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અન્ય વાક્ય બનાવો. કૌંસમાં જે શબ્દો આપેલા છે એ શબ્દોનો ઉપયોગ કરવાનો છે અને તમારે વાક્ય બનાવવાનું છે. તો કયા શબ્દો, કયું વાક્ય છે કે એતત યંત્રમ ક્રીણાતુ. અહીંયા રેખાંકિત એટલે રેખાંકિત કરી છે શેની નીચે? તો યંત્રમની નીચે. એતત યંત્રમ ક્રીણાતુ. આ યંત્ર ખરીદો. તો યંત્રની જગ્યાએ હવે આ શબ્દ આપ્યા છે ફેનકમ. ફેનકમનો અર્થ થાય સાબુ. તો એતત ફેનકમ ક્રીણાતુ. પુસ્તકમ શબ્દ આપ્યો છે તો એતત પુસ્તકમ ક્રીણાતુ. અને ફલમ શબ્દ આપ્યો છે તો યંત્રમની જગ્યાએ ફલમ શબ્દ વાપરો. એતત ફલમ ક્રીણાતુ. આ રીતે અહીંયા તમારે વાક્ય બનશે. અહીંયા લખેલા છે કે એતત યંત્રમ ક્રીણાતુ, એતત પુસ્તકમ ક્રીણાતુ, એતત ફલમ ક્રીણાતુ. એના પછીનું છે સા ભોજનમ કરોતિ. તે ભોજન કરે છે. હવે ભોજન શબ્દ કાઢી અને આપણે દુગ્ધપાનમ એટલે કે દૂધનું પાન કરે છે, દાનમ એટલે દાન કરે છે, પ્રાર્થનામ એટલે પ્રાર્થના કરે છે. આ 3 શબ્દોનો ઉપયોગ કરી 3 વાક્ય બનાવવાના છે. તો સા ભોજનમ કરોતિ. ભોજન શબ્દ કાઢી નાખીએ તો સા દુગ્ધપાનમ કરોતિ, સા દાનમ કરોતિ, સા પ્રાર્થનામ કરોતિ. અહીંયા આપેલું જ છે, આપ જોઈ શકો છો. બરાબર. પણ આપણે જાતે તમારે એને લખવાનો પ્રયત્ન કરવાનો છે, જાતે જવાબ બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. અહીંયા તમને સમજવામાં સરળતા રહે એના માટે આ લખાણ કરેલું છે. બરાબર. પ્રશ્ન નંબર 3 વ્યર્થ શ્રમ. વ્યર્થ એટલે ખોટો, શ્રમ એટલે મહેનત. માં કરો તું, કરીશ નહીં. તો અહીંયા વ્યર્થ શ્રમની જગ્યાએ કયા કયા શબ્દો છે? તો વ્યર્થ વ્યવહારમ, ખોટો વ્યવહાર કરીશ નહીં. તો વ્યર્થ વ્યવહારમ માં કરો તું. દુર્વ્યવહારમ, ખરાબ વ્યવહાર કરીશ નહીં. તો દુર્વ્યવહારમ માં કરો તું. અને વ્યર્થ વ્યયમ, ખોટો વ્યય કરીશ નહીં. પૈસા ખોટા વાપરવા કે પાણી ખોટું વાપરવું કે વાણી ખોટી વાપરવી, તો એનો વ્યર્થ વ્યય, ખોટો વ્યય કરવો નહીં. તો વ્યર્થ વ્યયમ માં કરો તું. એનું અહીંયા લખેલું છે. અને એના પછીનું ચોથું વાક્ય છે કે શ્વાન ભયમ ન અનુભવતું. કૂતરાનો ભય ન અનુભવશો. કૂતરાની બીક, કૂતરાનો ભય અનુભવશો નહીં. તો હવે શ્વાન ભય શબ્દ કાઢી નાખીએ તો ચોર ભય એટલે ચોરની બીક. એના પછી સિંહ ભય તો સિંહનો ભય. અને અંધકાર ભયમ તો અંધારાનો ડર. બરાબર. એ 3 શબ્દોનો ઉપયોગ કરીને 3 વાક્ય બનાવવાના છે કે શ્વાન ભયમ ન અનુભવતું તો ચોર ભયમ ન અનુભવતું,
સિંહ ભયમ ન અનુભવતું, અંધકાર ભયમ ન અનુભવતું. એ પણ સોલ્યુશન અહીંયા લખેલું છે, પણ માત્ર કોપી મારવાની નથી. મહેરબાની કરજો, કોપી મારતા નહીં. એકવાર વાંચજો, એકવાર સમજો અને પછી જવાબ લખજો. એના પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 5. ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો. ઉદાહરણ આપેલું છે કે એ તત શું છે તો અસ્થિ, અને એને ખાલી જગ્યામાં આપેલું છે યંત્રમ અને ક્રયણમ. હવે આ બે શબ્દોનો ઉપયોગ કરીને એમણે ઉદાહરણ બનાવ્યું છે કે એતત યંત્રમ ક્રયણ યોગ્યમ અસ્તિ. એતત યંત્રમ ક્રયણ યોગ્યમ અસ્તિ. હવે એવી જ રીતે કહેવાનો અર્થ એ છે કે આ યંત્ર ખરીદવા લાયક છે. હવે એવી રીતે બીજું એને ખાલી જગ્યા એમણે મૂકી છે કે એતત ખાલી જગ્યા અસ્તિ. આ ખાલી જગ્યા છે, તો કહેવાનો અર્થ એ છે કે પુસ્તકમ, પુસ્તકમ અને પઠનમ એટલે કે પુસ્તક અને પઠનમ એટલે વાંચવા. તો આપણે એનું વાક્ય બનાવવાનું છે કે એતત પુસ્તકમ શું આવશે અહીંયા તો પઠનમ, અને અહીંયા શું શબ્દ લગાવ્યો તો યોગ્યમ, તો પઠનમ યોગ્યમ અસ્તિ. પછી બીજું છે એતત ખાલી જગ્યા અસ્તિ, તો સ્થાનમ ભ્રમણમ. કહેવાનો અર્થ એમ કે સ્થાન એટલે જગ્યા અને ભ્રમણ એટલે ફરવા. તો ફરવા લાયક શબ્દ આપણે બનાવવાનો છે, તો એતત સ્થાનમ ભ્રમણ યોગ્યમ અસ્તિ એટલે કે આ સ્થાન, આ જગ્યા ફરવા લાયક છે. પછી ત્રીજા નંબરનો પ્રશ્ન છે એતત ચલચિત્રમ. આ ચલચિત્ર કેવું છે તો દર્શનમ, જોવા લાયક, તો દર્શન યોગ્યમ એવો શબ્દ બનાવવો અસ્તિ. તો એતત ચલચિત્રમ દર્શન યોગ્યમ અસ્તિ. એના પછીનું છે કે એતત ખાલી જગ્યા અસ્તિ. આ ખાલી જગ્યા છે કેવું તો જલમ અને સ્નાનમ. તો જળ છે, પાણી છે, એ સ્નાનમ યોગ્યમ, તો એતત જલમ સ્નાનમ યોગ્ય. ચોથા નંબરનું છે એતત ખાલી જગ્યા અસ્તિ, તો જલમ અને સ્નાનમ, તો એતત જલમ આ પાણી, સ્નાનમ યોગ્યમ, યોગ્યમ શબ્દ પાછળ ઉપયોગ કરવાનો છે, તો આ પાણી સ્નાન કરવા લાયક છે. હવે એના પછીનો પ્રશ્ન નંબર 6 છે કે ઉદાહરણ મુજબ ક્રિયાપદોમાં પરિવર્તન કરો. મેં તમને થોડીક વાર પહેલાં જ સમજાવ્યું હતું કે ક્રિયાપદ કોને કહેવાય, આગલા વિડીયોમાં પણ સમજાવી દીધું, બરાબર. તો જે ક્રિયા દર્શાવતું પદ હોય એને ક્રિયાપદ કહેવાય, કે જાય છે, આવે છે, ખાય છે, ઊંઘે છે, પીવે છે. હવે એને અમને આમાં શું બતાવ્યું છે કે ભવતી એટલે થાય છે, એ જ ક્રિયાપદને શ્ય લગાવ્યું છે. શ્ય આવે એટલે કહેવાનો અર્થ એ કે એ વસ્તુ શેમાં બતાવે છે તો ભવિષ્યકાળમાં બતાવે છે. તો આ ભવતી તો ભવિષ્યતિ, ભવિષ્યામી. એવી રીતે વદતી તો વદિષ્યતિ, વદિષ્યામી. કરોતિ, કરિષ્યતિ, કરિષ્યામી. તરતી, તરિષ્યતિ, તરિષ્યામી. હવે મી લાગે તો હું લાગે એટલે કહેવાનો અર્થ એમ કે ભવતી થાય છે તો ભવિષ્યામી મારાથી થશે, હું કરીશ, અને ભવિષ્યથી તો તે કરશે. એવી રીતે વદતી તો વદિષ્યામી એટલે હું બોલીશ, વદિષ્યતિ તે બોલશે. કરોતી, કરિષ્યામી હું કરીશ, કરિષ્યતિ તે કરશે. તરતી હું તરીશ, અને તરિષ્યતિ તે તરશે. બરાબર. તો એ રીતે અહીંયા પૂરું થાય છે. હવે તમારે આગળનું જે છે તો જ્ઞાતવ્યમ જાણવું જોઈએ, આપણી પાસે નોલેજ હોવું જોઈએ. નોલેજ વગરનો માણસ છે એ સમાજમાં કે ક્યાંય પણ કોઈ પણ ક્ષેત્રમાં ટકી નહીં શકે. નોલેજ હોવું જોઈએ. તો આમ્રમને સંસ્કૃતમાં કેરી છે એને સંસ્કૃતમાં આમ્રમ કહેવાય, સીતાફળને સીતાફલમ કહેવાય, બોરને બદરમ કહેવાય, સફરજનને સેવમ કહેવાય, જાંબુને જંબુફૂલમ કહેવાય, જંબુફલમ સોરી, દાડમને દાડિમમ કહેવાય, કેળું છે તેને કદલીફલમ કહેવાય, નારંગીને નારંગમ કહેવાય, આમળું છે એને આમકમ કહેવાય, આમલકમ, લીંબુ છે એને નિંબુકમ કહેવાય, તરબૂચ છે એને ખરબૂજ કહેવાય, અને નારિયેળ છે એને નારિકેલમ કહેવાય. હવે આજનો જે પ્રશ્ન છે તો એ પ્રશ્નમાં હું તમને એક જ પ્રશ્ન પૂછું છું કે ભવતી શબ્દનો અર્થ શું થાય એ તમારે મને કોમેન્ટ બોક્સની અંદર લખીને મોકલવાનું છે. આવતીકાલે ખાસ ધ્યાન આપજો આ વાતનું. આવતીકાલે આજે જે પાઠ ચલાવ્યો છે એનો અનુવાદ તમને વર્ગમાં બોલાવીશ, બરાબર. અને એની સાથે સાથે જે પણ મેં તમારું સ્વાધ્યાય આજે આ પાઠનું ચલાવ્યું છે સ્વાધ્યાય તમારે ફરજિયાત નોટમાં લખીને લાવવાનું છે, પુસ્તકમાં લખીને લાવવાનું છે અને તૈયાર કરીને લાવવાનું છે. ઓકે.